એક બાઈ તો એક પુરુષ હતા તે સવારમાં બાલ પૂજામાં બે એટલે પેલો બાઈ તો રોજ વાર્તો વાર્તો ના પલ્લીને જોય એ જ બે હે તો રોજ વાર્તો વાર્તો ના પલ્લીને જોય પેલો પુરુષ હતો એ ઉઠીને એટલો બે પેલો વાળી નહીં લઈ જાય પેલા થાકી પસરાવાની પેલો પછી એક દાડો મૂક્યું આ તો બોલે ને લડે ને કે વાહ વાહ વય વાળવાનું છે તમારે તો છોકવાને નહીં આવે વાહ વય તો મારા વાળવાનું તો ઠીક પડે તો બધો બદલતો પણ તે દાડા એક દાડો આ બાઈને રેસડી તે કુંડું અઠવાડિયું નું થયું એ લેતા કને રેડ્યું માથા પર પેલા પૂજા કરતા હતા ભાઈઓ વાહ વાહ કે બાલતું વરહાદ ગાજતું પણ આજે તો વરહો બરોબર આજે વરસે એવું વાહ વાહ એકદમ માળા જેવો થઈ ગયો પેલાની વચ્ચે અંતર્જન થઈ જાય બાઈ પૂછા કરતો કરી રહ્યા આ તો મને એમ લાગે કે મારા ઘરનો ખરાબ છે ને બીજો ખરાબ છે પણ ખરાબ તો પોતે પેલા આપણે ખોટા છીએ કેમ કે આપણે આપણા આત્મામાં આવ્યા નથી આપણો ભગવાન છે એમાં બેઠા નથી એમાં પહેરી ગયા નથી એમાં વિલીન થયા નથી એટલે આપણામાં જ તાર એવું બોલે એટલે જો દાતો અડધો કઈ ઉભો રહે ને બાઈઓએ કે મારા આદમી આવો શકો વાત ખોટી છે તાર યોગ કે આપણામાં બેઠેલો છે એને જો તમે શાંત કરતા શીખો ભક્તિ ને સત્સંગ શું કરે પોતા પણ લઈ પામે આત્મામાં શાંતિ પામે રાગ અને રોહ મટી જાય કૃપાળુદેવ એક વાક્ય લખ્યું છે કે ઈચ્છા અને દ્વેષ વગર આ જગતમાં જે જીવ પ્રાણી એ મોક્ષ મને બિલકુલ બોલનાર કશાની ઈચ્છા નહીં અને રતિ એક દ્વેષ જે થાય એ પરમાત્માની ઈચ્છા આપણા તારે બધા છે તમે ના બે ગમે એટલા જબરાવો પણ થાક પાણી આવી જાય તળાવ થઈ જાય તો બધું હાલ નાલ ભગત સરગાપુરમાં હે બીજા બધું સહોદરમાં તો શું કરો ભાઈ હાથમાં સત્તા કરી એવા સર્વશક્તિમાન જે ભગવાન છે એ ભાવ હૃદયમાં આવે એનું પોતાપણું અભિમાન કરતા પણ મટી જાય બધા ભગવાન જોવાની ગતિ જાગી પાણીમાં ઊંચા પવનમાં ઊંચા જમીનમાં ઊંચા આકાશમાં ઊંચા કેળું સંસ્કૃત કરે બધા પરમાત્મા હું કોઈ નહીં હું જ ગોડું છું હું ના જેવું કોઈ ગોડું નથી હું છે હું એના જેવું કોઈ ગોડું નથી અને એના જેવું કોઈ ધર્મ નથી રાવણ હતો એનામાં આટલી જ પામી હતી ભક્તિ તો એટલી કરી હતી શંકરનો ભગત હતો શિવનો ભગત અમર થઈ ગયો તો ના મનથી તો પણ જો રોમ આવ્યા તો લોકો પડી ગયું હું મરી ગયું મનોવરી આજન અનાથે મારી મનોવરી નારાયણ નમવાનો લંકામાં ભગવાન આવ્યા એ વખત રાવણ બીજો કંપી ગયો ભગવાન આવે કે એ તો હું ન રહેતો અત્યારે આપણું હું છે એ બધા હું ની પેલી બજાવે પણ ભગવાન આગળ આ જા તો રાહતાની પાછી કમારા હું તો કોઈ નથી આ તો હું કઈને ફરતો હતો મારું કરતો હતો હવે તો કોઈ નથી એમ રાવણ ભગવાન આવે પછી માં નવરી કહ્યું હે રાવણ આગળ સીતા માતા એ તો સતી માતા અને તમે જગ છોડી દો અને ભગવાન એ રામ ભગવાન જઈને પગે લાગી અને સીતા માતાને અર્પણ કરી દો એ વખત આ રાવણ કે છે ગોડી તું હું કે તો મને ખબર છે એ ભગવાન કે તો મને ખબર છે પણ મને નમાતું નથી અને આગળ જીવ ખવાતું નથી આ પોતા પણ મુકાતું નથી આપણે બધા આટલા અટક્યા છે રામજી બાપાનો વસન છે કૃપાળદેવનો વસન છે એ વસનો પ્રમાણે જો તમે જીવન જીવો કોઈ તમને નુકસાન વર્તમાનમાં ખેતરના હેઠે રામજી બાપા જઈ જે બધામાં આત્મા જોયું છે અને પૂજા કરી છે એ જો તમે કરો
કોઈ લડવા આવે અને ક્ષમા નોંધી બાબત ધારણ કરી છે, એ ક્ષમા તમે લાવો અને પોતાપણાની ગોઠ છોડી નાખી છે, બધા જીવોમાં આત્માની પૂજા કરી છે, એ ભાવ જો તમે લાવો તો શું રોકે? સ્વામી બાપા મુખ્ય મજા અને આપણને કોઈ રોકાય વાત કોઈ રોકા હું છું અત્યારે જેટલી મારી બાહ્ય દ્રષ્ટિ છે એટલું હું મારા આત્માથી તો એ બધા છો એ તો બાહ્ય છો, પણ મારો આત્મા જે ભગવાન છે અમારે જવું હોય તમે તો ઓમ છે, મારે તો ઓમ છું, મારું તો ઓમ છે, તમારે બધાને ઓમ છે. તો એ બધા બાહ્ય મારા ઓમ જેવો છો. ભગવાન એટલા વેગા નથી. ભગવાન માના તો ભગવાન ઉત્પન્ન થયા અંશ તો તમે પણ અંતરદ્રષ્ટિ આપણે નથી કરતા, કારણ મહાપુરુષોનું જીવન બધું જે કોઈ કરીએ એ બધાનું ફળ પરિણામ અંતરાત્મામાં આવે. આ અહંકાર નથી કરો, પોતાપણું કાઢી નાખો, સત્સંગમાં તનાગ્રહ કરી નાખો, બધામાં પરમાત્મા નથી કહી પરમાત્માને અર્પણ કરતા એ બોલો. આ જે બધા ગોણાને કોઈ બધું આપણે અર્પણ કરીએ છીએ, પણ એ અર્પણ કરતા હર જન તમે ડગલે પગલે ભાગ કરો પણ પગલું છે ના પગલું ના મમું છે, આ સીડી છે મકુરી છે તો મમું છે, હવે તમારા આગળ કોઈ વ્યક્તિ આવી તમને ખ્યાલ આવતા મમું છે, બે હજાર પાણી પાડવું હોય મીઠા રાખો તો માતાઓ તમે ખ્યાલ કરો તો મનમાં મના બધા મમું છે તો તમારી આત્માની પ્રતિતિ આવે. પણ બાળક હોય કોઈ લડવા આવ્યું હોય અને એ વખત જો તમે આત્માનો ભાવ પેદા કરો તો આ વસ્તુ શું છે, એનું કારણ પૂર્વકર્મનું કારણ છે, બાકી આત્માને તો મજબૂત છે. આત્માને તો ગાલ લાગે ને કરતા આગળના પુરુષો બધા સન્માન આવે. રોજ તમે વર્તમાનના ભાવ હારા કરો પૂરક નોકરીનું કામ કરી દો જો આ પસંદ નથી આપણે મમતા થાય છે, ગણિતનું થાય છે, કપટ કેવી રીતે થાય છે એ જો તમે કાર્યકારી કરવા માંગો તો રમદાબુ કહેતા ફરતો હરિનું ઘર સબ તીરથ તેને બહુ ફરતો હરિનું ઘર સબ તીરથ તેને બહુ જેમાં વક્તાતું આવડતું અને જે મોત તમને તમારું ઘર સીમ જણાય છે તમે તમારી જમીન તમારું ઘર તમારું કુટુંબ તમારું પુત્ર પરિવાર તમારો જંગલ હોય એ હે તો અને તમારું ઉગણાય નવા નાના જીવન કોઈ હસતા કોઈ ભાઈ વૈદ્યો પણ એક વાર ગુરુવારનું પ્રાલબ્ધનું યોગ છે એ તમારા સુખભોગ કહે ભગવાન કીધો આ તો નારું છે આ શકે તો આ કટુકડી કાઢી છે આ તો કર્મની લીધી શકીએ છે પ્રાલબ્ધ શું થાય તો ભગવાન એની પાસે બધા વર્તી ન રહે એવી કેવી કરે પ્રાલબ્ધ પૂરું થાય રાજા હોય રંગ હોય મંત્રી હોય બાદશાહ હોય દેવ હોય લિંગ હોય નિહારી થઈ નાલ પ્રેમથી પૂજન કરવું કરી બધાનો सब में एक पूर्ण बराबर राय पार और कल में उसको क्या ढूंढिए और ये असली वक्त के दृश्य एक तले अनवे रंगीला का अपना प्रमाण सके हे मन मत बोले पढ़ना गट बोले गटो गट बोले वो हम है तुझ मोय परकर प्रकट बोले ये भाव भी हम बिना कर मुक्ति दिए क्यों તમે બધા ગણીએ છે તો ભગવાનની બુદ્ધિશાળી વાત છે, પણ ભગવાનનો પ્રેમ હું એ તો અંતરની વાત છે. એનો કાતો ચિતર થઈ રહ્યો ઓમાં તો લખે દીલો જીવરે ગને તે હનું જન હોય છે Yeah.
એના શેરી આપણે સુભાગભાઈ ભગવાનના શરણે જશે જો પોતા પડાની જગ્યા જ નથી, બધા તું તારું થઈ ગયું. રઘુરાજ સ્વામી બધા તું તારું થઈ ગયું. એ સ્વામી શ્રી એના શિષ્યો પણ છે હું નીકળી ગયા હતા અને હું નીકળવો કોઈ બધામાં દાસ ભાવ થઈ ગયો છે. બધામાં કૃપાળુ દેવનો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એને એ દેવનું સ્વરૂપ ગણે. એ શાસ્ત્રોનું પ્રમાણ કૃપાળુ દેવ પડપડા ભાવ પહોંચાય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એને બધા સાધન ગૌણ થઈ જાય. પણ એવા પુરુષ હોય અને એવો મૂળ હોય. પાછા પુરુષ એવા ન હોય અને તમે ભાવ કરો ટકી ન રહો. જો આપણે બધા વાતો કરીએ છીએ રામજી બાપુ, નાથુ બાપુ, રાજચંદ્ર એ દશા કર્યું છે. પેલા કુંવરના હાલ ઉડું ગાયું છે એમાં પરમણ આવી ગયું. નિત્ય શુદ્ધ બોધ મુક્ત તુજ તુજ તુ, નિત્ય શુદ્ધ બોધ મુક્ત તુજ તુજ તુ, સૂર્ય ચંદ્રનો પ્રકાશ તુ મણી, તુલાધાર વિશ્વ દિવ્યુ વિશ્વનો ધણી, તુલાધાર વિશ્વ દિવ્યુ વિશ્વનો ધણી, અજર અમર સત તુલકાર કોઈ નથી, અજર અમર સત તુલકાર કોઈ નથી, વિકારિતા જીવ થઈ રહ્યો, વિકારિતા લાવતો જીવ થઈ રહ્યો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત શુદ્ધ તુજ તુ, અજર અમર સત તુલકાર કોઈ નથી. આ ગાયા છીએ આપણે પેલા આપણને બતાવવા આટલાનો વાત થાય છે કે આ બધો શરીર લાકડો આ તમે લાઈટ પંપ કરે છે એમ આ બધા દેહ છે એ મળદો જેવા પંપ જેવા દળ નાશવંત તો મય કીર્તન પ્રભુ વિરાજમાન ઘટઘટમાં હંસરાજા બેઠેલા. આ પેલા હતું એને જુઓ જીવન આવું હતું તો ચિંતા આત્માદેવના હાથી લાગી. આપણી ચિંતા બાયણે પડે, પરમો પડે, મારું તારું રાગ ને કચાય ખાઈ લીધો પડે. તાર પેલા જ ન સુતા, તાર તુરલ ન સુતા હેમાંથી આત્માદેવ ભગવાન ફરી એના પડઘા હાથી બીજા પણ બોલાવી દીધો. જેમ બુદ્ધ ભગવાનનો પણ બોલાવ્યો તો પેલા યશોદરાને અને કુંવરને એમ તોરલ પણ બોલાવ્યો. પેલો રાજા થયો સધીર રાજા એને પણ બોલાવ્યો હતો. 100 કોણ હતો? વાણિયો છોટો સા સુધીર સુધીર તો સા ભણિયા સધીર था वाणिया પછી બીજા छोटा था दूसरा राजा था दूसरा राजा था. और જુઓ એ બાઈનો દેશ और હૃદયમાં સ્વયં પ્રકાશ જ્ઞાન એ ભાવજો
જન્મ મરણ કોઈ અસુર થાય મારે ચિત્ત ચેતન છે લાયો ચેતન મિલ કર વડસલે પાયા ચેતન મિલ કર વડસલે પાયા લાલયા મૂલક લાયો ગુરાશા ચરણે આપને આયો દિલથી તો ડૂબ્યા રૈયન કોઈ મારે મન કીધો ડૂબ્યા રૈયન કોઈ મારે દર્દ કટ્યો સુખ પાયો ગુરાશા ચરણે આપને આયો આ ગાયજો એ મુસલમાન ભગત હતો. આ બાવજી આ તો ની વાત કરે છે આ મુસલમાન ભગત હતો. આ રોયલ આ તો મનના મને એમ લાગે છે કે ભક્તિ કોઈ દેવળ એ જો ગુરુના શરણે જાય તનના મનના અને ધનના આ દિલથી તો દુર્જા રહીએ ને કોઈ મારે મનથી તો દુર્જા રહીએ ને કોઈ મારે દર્દ કટો શું પાયો તો આત્મા દેવ હાથી સુતારમથી થઈ ગઈ. એક આજ શંકુ ભજન ગાતા મારે કહેવાય ગુરુજીના અંગમાં રૂ ભરી લાઈ પ્રેમ રસ કોઈ પીયા ગુરુજીના અંગમાં રૂ ભરી લાઈ પ્રેમ રસ કોઈ પીયા અવગુણ ઉપર ગુણ જગાઈ જાય અવગુણ ઉપર ગુણ જગાઈ વદ સવાઈ રે ઓ મન સિમરન મિલ જા લેજો શરણ મલ પટાઈ ઓ બાપુ મન ચેતન દર ગયા. આ ગાયક છે કે એક તો રાગમાં હારું હારું લાગે છે પણ ગુરુજીના અંગમાં રૂખડી એ શું રૂખડી છે આત્માદેવ ભગવાન સ્વરૂપ પ્રત્યેનું હોય. સૂર્યમાં જેમ પ્રકાશ હોય એમ ગુરુનો દેહ પુષ્પિતનો છે એનામાં પરમાત્મા તળરૂપનું નાથ સ્વરૂપ પ્રત્યું હોય એમાં મન વિલીન થઈ ગયું સ્વભાવમાં હોય વિભાવમાં ન હોય. અને એવા પુરુષોનો વસન તમે લો તો આ બધા ઉપર આ અવગુણ ઉપર ગુણ થઈ જાય. આ તમે તમને જે લડનાર હતા એ કાઠો લાગે છે અઘરો લાગે છે પછી હારો લાગે કોઈ ગાર દે એ અત્યારે તમને કડવી લાગે છે અપમાન કરે કડવું લાગે છે પછી તમને સારું લાગે. એ ગુરુને મળેલા જીવનો પરમાણુ છે. આ ગુરુજીના અંગમાં રૂખરી લાઈ પ્રેમ રસ ગોળી પીઓ કે જે આવું સ્વરૂપનો બોધ જો આપણને આત્મા બોધ લાગે આપણા આત્માઓ છે પરમાત્માના. બાવજી તો કહેતા કે ઓમ સાથે ઓમ ફરી જાઓ એટલે આ દેહ એ પુરુષ આ તો લાકડું છે બધું તું ઓમ સુધી ઓમ ફરી જાય તું તને ઉઠી લે આ પંચભૂતા કૂતરામાં એ ઘણી વાર એવું મત લેવું પડે આવી ભેદ વાતી અને રામજી બાપુ આ દુનિયા ગમે તેમ કરે પણ એ ભાઈ આપણે એમ કરવાનું નથી. આપણે તો આપણા આત્માનું કલ્યાણ થાય એમ કરવાનું છે એવું વર્તવાનું છે. આ ભૌતિક એટલા કરોડો હોય તો ભલા હોય બીજા પર દ્વેષ નથી કરો. જો સગાસા શેઠ હતા એને કરોડોની મિલકત હતી પણ નીતિ શેઠી પાડતા હતા તો હોળી પર સરવાનું આવેલું હોળી હોલાની થઈ ગઈ. આ સગાસા શેઠનું પ્રમાણ એમ આગળના શ્રીમંતો અને ધીમંતો એટલે રાજાઓ મહારાજાઓ ધનવાનો એ બધા શું હતા ધર્મની ટકાઈ રાખના હતા. આ ગાસા શેઠ સુદર્શન શેઠ જોના આગલા શાસ્ત્ર એટલે આપણે તો શોખ લખેલું હોય તો નામ આવે લીખા હતા કેટલા થઈ ગયા. આજે અનાજની આ ધરતી છે ડુંગરા તાટ હકીકત ઉતરતા ઉતરતા આટલી આવી છે. એમાં ભગવાન જો આપણને સોને ચાલ્યું હોય તો બધા શાંતિ રાખી વર્તમાન બદલો. તમે બધા એમ ગણતા હો કે અમે પૂરું કર્યું છે
હું પ્રતિજ્ઞા કરું છું કે ભગવાનની ભક્તિ એ જે આપેલી આપણો જો અહંકાર નડતો હોય આપણી ભક્તિ નથી. ભક્તિ થાય ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન શું કરે છે કે અહંકાર નહીં કરે. તમને જાણે ભગવાનની કૃપા થાય અહંકાર ખાઈને બચી. ભગવાન બીજું ખોરાક ખાતા નથી ને ભગવાનને તમારે આલવું હોય ને અર્પણ કરવું હોય તો અહંકાર અર્પણ કરો. હું તમારે આપણું છે એ ભગવાનને અર્પણ કરો. ભગવાન પસંદ થયા ગમે તે જગ્યા પર જો તમે તો હું અને મારા આપણાની જે ગ્રંથિ છે એ જગ્યાએ પરમાત્માનું નામ લખી દો. બધા તું તારું લખી દો. પેલી જે બાઈ હતી જો એ ભક્તિ કરતી એ રાજાના રાજમાની શાર પેલો લાવી હતી પાયલી દોનમાં અને એનો ચાર હંસ લીધા થાય તો વાત લાવી છે પણ ભાઈ એમ બોલવા કુવાયો ના આવ્યું છે એટલે વાત ઉપરમાં ઉઠેલી. ચાર ઓનામાં ચાર હંસ નો બચ્ચો કોઈ પકડીને એવો લાવેલો કે મારી નાખતે નાખતે કે તાણે 20 તો પૈસા આવે. 20 ચાર ઓના રાજા આલા હતા. ગરીબ બ્રાહ્મણ હતો. રાજા દોડ કરતો રાજા કીધા આ બ્રાહ્મણ ભિક્ષાવટી કરવા જો એ વખત રાજાને કોઈ શાપ લાગી આવું ગરીબ બ્રાહ્મણ અને હું આ લાખોની મિલકત છે આ દાન કરું પણ જાતિ કે હું કાલે તને આલું. આખી રાત ધ્યાન માર્યું રાજાએ લુગડો બદલીને પરવો વાળીને જે પૈસા હતા એ પૈસાનું દાન કર્યું. એ પૈસા હતા એ પેલો હવારમાં આવ્યો બ્રાહ્મણનો છોકરો. એ બ્રાહ્મણનો છોકરો ગરીબ 22 સતુર હતો. એને આ દાન કર્યું. એ દાન આ બાઈના પાસે સારામાં આવ્યા હતા એમાં પેલો હંસનો બચ્ચો વેચતો આવ્યો કહાઈ. એ વખત મને કરુણા આવી બચ્ચો બાઈ કરી મારો સુરોમાં નવા લો છે એવો આ હંસની કહાઈનો સુરો સેવા વાળો અને આ તો મારી નાખે તો સારોનો જે મિલકત હતી સારો નથી. સારોનો હંસનો બચ્ચો લઈ લીધો. 8 કોના આવ્યા હતા રાજાએ. એમાં સારોનું પછી દૂધ લાવીને આ હંસના બચ્ચાને ભેણી ચોકી અને દૂધ પાય. એમાં રાતી જો ભગવાનને કરવું પેલો હંસલો બે ખોટતો આવ્યો. તારા હંસ મોય હોય તો એને સંભાળે. આ ગર્વ ન અમારું મોય પાડે એવી હંસની વસ્તી હોય. આપણામાં હંસ રાજા એવું છે તમારો આત્મા જે છે એ જાગે તમે એમ ખરામાં પાડો. હા અમારી જગ્યા પ્રયત્ન પૂછવું થાય પાડો એ આત્મા જેવું પ્રમાણ. હંસ તમારામાં જાગૃત થાય એ પેલું હંસનું પ્રમાણ આવ્યું. પેલના ઘરમાં 200 કિલો એ હંસ લીધો ખબર પડી તમારો બચ્ચો પેલી બોમેન્ટ તો બીજી બોમેન્ટ બે અને પેલો ઉગાડીને જોયું તો આગળ દૂધ મેળેલું. એ વખત વેળાક થઈ ગયું હંસ અરે આ મારો છોકરો દૂધ લાવીને વળે મેળ્યું છે આ શું આવ્યું બચ્ચો લઈને જઈએ પેલી હંસ લીધા કે ના આપણે લુણારોને ન ખવાય બચ્ચો આપણે કે કરમાં લઈ લ્યો. તમે જો મોજ સરોવર ને 4 મોતી લઈ આવો. મોતી હોય મેલી અને આપણા હંસનો બચ્ચો અરે બચ્ચો તો આપણે લઈ ગયો એ 4 મોતી મેલી અને 4 બચ્ચો લઈ ગયા. હવામાં બાઈ ઉઠી પેલો બચ્ચો ને નામનો રહ્યા અરે એ બચ્ચો કોક મારી નાખે. હું પાકડી હું અભાગણી મી વચમાં પાપ હોય મેં લીધો અને મને મારી નાખ્યો બચ્ચો. એ આ બાઈને વેળાક થઈ જાય પછી જોવા જાય એટલામાં ફેર ના પાસે 4 મોતી ગયો. પછી ખ્યાલ આવ્યો જીવ જાગૃતિ વાળો હતો તોળો હતો આ ખ્યાલ આવ્યો કે જરૂર આ હંસ બચ્ચાને લઈ ગયું અને આ મોતી હંસ જ મેં લીધું. પછી એ 4 મોતી તો એની આ બાઈએ એવો ઉપયોગ કર્યો બધું લાવી મોદી ફણાથી માલ બધું સીધું લાવી અને રહોડું ખોલી દીધું. એક બંધ આવ્યું મકાન અને એની બધી મિલકત જમણવાળા બધા સર્વપુત્ર પરમાત્મા થઈને પૂજા કરો. પછી આ રાજના દૂધ ફટાફટ દારૂ જાય તો એ રાજાને પાછી ચડાવી
પેલા શારોના રાજા ના હતા ને એ રાજાનું પાટિયું ચડાવેલું. પેલે કહ્યું કે તમારું મકાન હોય છે ને રહોડું ચાલે છે બાજુ કે ના આપણું આ મકાન છે ને ત્યારે કે હેડો તમને બતાવું. રાજાને લઈને બતાવ્યું. રાજાએ જોયું તો પેલા પાટિયા પર લખેલું રાજાનું નામ. ભાઈ પૂછ્યું આ બાઈ કે પ્રભુ જે આ બ્રાહ્મણ તમારા ઘેર ભિક્ષાવર્તી કરવા આવ્યા હતા અને તમે દોન આવ્યું હતું એ દોનનું આ પરિણામ છે. એમાં મારું પડે એટલે તમારું નામ લખ્યું છે. એ આપણે બધા છે કે લગડે કોઈ હોય તો હું ને મારું થઈ જાય. ત્યાર પેલી બાઈ આટલું કર્યું અને બધા એ અનપાટ્યો ચડાવે. જો એક બિરબલનો દાખલો. બિરબલ હતો અને બાદશાહ હતો. જો દૂધવાનું થાય કારણ ભાવ બગડ્યો. બિરબલ બજારમાં ફરવા નીકળ્યો. જો જ્ઞાની હતો છતાં એને દેવાનું સવાણું લીધ ખાવાની ઈચ્છા થઈ. એ વખત પછી બિરબલ કહે છે મનમાં આ મારા ભાવ હોય તો માટે કોઈ આગળ આપત્તિ આવે ન તો મારું મને કોઈની ઈચ્છા ન થાય. આખા વિશ્વમાં બધું વિષયની ઈચ્છા ન થાય ને મારી આવી ઈચ્છા થઈ તો મારે કોઈ આગળ સંકટ આવે. તે શું કર્યું એને આમાં જાણી લીધું. જાણી લઈ અને ઘેર આવીને તરત એની જેટલી મિલકત હતી એ મિલકત ઉપર ધર્મશાળાઓ કરી દીધી અને રહોળો ખોલી દીધો. અને એની જે પાટિયું હતું બિરબલનું એ ગોમના જો પર ટાટી બાંધી અને એ પાટિયું લગાવ્યું. બિરબલ કા મકાન, બિરબલ કા મકાન. આ એક ન કોઈ ન હોય તો આ જીવને નામ લખાવાના ના કઈ કઈ પ્રકારના ખોટા ખોટા પેલા હોય છે. ખોટું જીવન અરે રે તમે બધા ભગવાન નથી ભગવાનના છીએ. છોકરા તમે આ નામ રૂપની ગોઠ પકડી અને ગોઠો કહો છો. એ બિરબલે પાટિયું ચડાવી દીધું. હવે એકના કાયદામાં કોઈ એવું રાજા ના આવતું હોય કે બિરબલની કોઈ ભૂલાત મારી ભૂલ નથી છતાં કર્મ આપવાનું હતું. એ હોય છે અમારા કે 24 કલાકમાં બિરબલને દેશ નિકાલ કરવામાં આવે. હવે બિરબલ તો દેશ નિકાલ થઈને બેઠો હતો કે એને હવે બધું અર્પણ કરેલું હતું. બિરબલીથી કે અચ્છા તમારા હુકમ હોય એવું મોટા ચડાવું. પેલો રાજા કહે કે આટલો બધો આવો પણ લગર આકાશી કરતો નથી થવાનું કારણ પછી જો બિરબલનો મકાન છે એ જપ્ત કરી દો. એ બધા રાજના અનુસરો બધા ફરે પણ બિરબલનો મકાન સહજ નહીં. મકાન તો ધર્મ અપાટ્યો સહજ ધર્મશાળાઓ રહોળો ખોલી દીધો. પછી રાજા બધા ફરીને આવ્યો બિરબલનો મકાન સહજ ઘટતો જ નથી. પછી ફરતો ફરતો જો પછી એક ટાટી બાંધેલી છે અને એ ટાટી પર બિરબલનું પાટિયું ચડાવેલું છે. બિરબલ કા મકાન બાદશાહને એમ થયું તો આટલો બધો અગમશેતી બાદશાહ અરે બિરબલ શાહ એ પછી જઈને જોયું. પછી બિરબલ પગે પડી ગયા તો પ્રભુ આટલી તમારા કે પ્રભુ મારા મોકલ મારે જોઈતો નથી. હું તો તમારા હુકમને મોતે ચડાવું. હું રવાના થયું. એ વખત બાદશાહ વેળા થઈ ગયા. હો આ ઉરત ના અને મી ન ઉઠ્યું જેનો ભાવ થતો આટલું બધું અગવશેતી જો ભાવ ડગ્યો છે એના હાથે આખું સર્વસ્વ ત્યાગ કર્યું. પછી રાજા અરે બાદશાહ કે હું મારું અડધું રાજપાટ આલું તમને કે મારે કરવું જ છે. હું મારે જોઈતું જ નથી. જો જે મારા હૃદય તો ત્યાગી હતું સંસારમાં હતું. હવે રામજી બાપ હતા કે એને એટલી હતી એ સંકલ્પ કર્યો તો આખું વિશ્વ ફરી કર્યું. ઓનોમ રૂપોના તે બધો ખબર નથી હાલ મરી ગયો છો. એ તો એક સંકલ્પ કર્યો તો બધું થઈ જાય. પણ સ્વસ્થ જીવનો ઉપયોગ કર્યો છે એના પોતાના નહોતો. એ આ બિરબલ હતો એટલું ત્યાગી તો હૃદય ત્યાગી બાવજી જેવું એવો કરતો હતો જેમ જનક રાજા એવું કરતા હતા. પછી રાજા પરોણે બિરબલના અડધું રાજા ના આમ તો મારું અડધું રાજ્ય તમારું
એમ તમે અને બધા ખોટું ગણી પણ જતા રહેવાના નથી રહેવાના. બે દિનના મહેમાન તો ઓનો રૂપો પૈસા કરતા આ તો ભૂલ છે, આ તો તમારો ખોટો મોહ છે, કેપ છે, હું તમારાની કેપ છે. ધડી તમે છો છો કારણ તમે ઓર બેઠા બેઠા પણ દીધો છો કે ભૂખ ભગવાનની છે, પાણી ભગવાનનું છે, સૂર્ય ભગવાનના દાળ પ્રકાશે છે, આ બધો તો ભગવાનનો છે. ત્યાર પછી ધડી છો છો તાર ભગવાનના સૂર ન કહેવાય. આ જે છે ભગવાન બનાવ્યો કરું માનું તમે એક ઓગળી બનાવી લો છો. આ લોહી ફળે છે બધું એક ઓગળીમાં આમ તમે આમ કરો તો બધા આમાં ચાલે, બધા નાળીઓ ચાલે છે. આ બધા રોમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ થઈ ગયું છે. તમે ચાલુ કરો છો. આભાર જે પરમાત્મા છે ભગવાન આપણા પરમ પિતા એના આપણે બધા અંત છીએ. તો એના બોધ પ્રમાણે આપણે જીવન જીવવું એ અનુભૂતિ તો જીવન જીવો. જીવન જીવવાની શું ના છે? પૂર્વ પ્રાલબ્ધ છે એ સૂચવો પણ આવા ભગવાનના તમે હંસ હોય આત્માના જીવ આત્મામાં રહી જૂનું સૂચવો. જૂનું છે એ ભોગવી લો, નવું નથી બોલો. નવા ખતા કર્મ રૂઠો શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે બંધ સમયે શેતીએ ઉદય સમયે શા ઉષાર. ગરમ બંધાવાનો જે સમય છે એ સમય ચેતવણી એ જ્ઞાનીઓનો માર્ગ, ભક્તોનો માર્ગ, સંતોનો માર્ગ, મહાપુરુષોનો માર્ગ, ભગવાનનો માર્ગ. બંધ સમયે શેતીએ ઉદય સમયે શા ઉષાર. પૂર્વનું ઉદયમાં આવેલું કર્મ હોય કલ્પિત જેટલા ટુકડા થાય તો ભોગવવું પડે. એને કોઈ આનાપૂરી કરનાર નથી. ભગવાનના કર્મ ભોગવવો પડે. હવે રામજી બાપુ એવું કર્મ હતું તો ભોગવવું પડી છે પણ નવું કર્મ નથી મળ્યું. એને વર્તમાન જાણવું. વર્તમાન વચ્ચે સો જ્ઞાની. વર્તમાનમાં માતાઓ પુરુષો નાના મોટા તમારો સ્વભાવ ન બગડે, તમારું જીવન થઈ નાખું મહેમાન છો, બે જણના મહેમાન છો, નતાના આયા અને ભગવાન જો તમને સગવડ મેળવી હોય તો બેઠે બેઠે ઉરે આટલામાં રાજનું પાછળ રજાયું છો અને ઉરે ટૂંકા પ્રક્રિયાના રીડિયા થઈ વસ્તી વાળી લો, ખેતરમાં લો, કુવા જો, પાવર જો, ઘરમાં જો, માતાઓ વેચતા જો, રસોઈ કરો પણ જુઓ કે કેનું પાણી પીઓ, જુઓ કે કેનું શરીરને જુઓ કે કેનું બનાવનાર કોણ, નંતંતુ જુઓ, બુદ્ધિહારી સિદ્ધિહારી તો આ તત્વ કેનો, આ દાતાર કોણ, એ દાતાર તણનું નાથ ભગવાન. તો તમે અને અમે બધા ભગવાન આવ્યા બે હાથનું ત્રીજું મતલબ જોડીએ મટી ગયું. આપણે પણ ભગવાનનું હું પર એ ભગવાનના લોકમાં જાય અને ભગવાનનું છે અને ઊંધમાં રૂપીને બે એ જન્મ ભગવાનનો છોડ કહેવાય. એ આ ભવ સ્થિતિમાં ફરે જેવો કર્મ કરે એવો ભોગવવો પડે. અને જો ભગવાનનું છે ને ભગવાનનું હું પર ભગવાનના લોકમાં જવામાં કોઈ રોકનાર નથી. તમારા હજી એવી ગ્રંથિ છે કે જાણે આપણને ખૂબ બીજા બહુ મળી જાય કે આપણને નેસે ખાતે કોકલી જાય. આ કૂતરોના બળજાનું જે હોય કોઈ ભાવ હોય, કોઈ લીલો હોય, કોઈ લંગડો હોય, કોઈ ધનહીણ હોય, કોઈ જીભ મારતો હોય, એ કર્મ ઉદય હોય. નડે આગળ શું હતું બસ કર્મનો ઉદય આવ્યો વખત Mama
આના પરમાણ મહાપુરુષ બધા પુરુષોનો આ પરમાણ છે. તો પૂર્વનો આવો કષ્ટો આવ્યો, પાંડવો વનમાં રહ્યા, પૂર્વક્રમ તો રહ્યો, વર્તમાનનું નવું ક્રમ ન બંધાવા. એક વખત ખૂબ બચ્યા છે માતા કુંતા. ચલો નરોવા કે કુંદેવા કયો છે માતા કુંતા તું આવો તું બેહરી તું રમી છે. આ બધા મરી ગયા છે ને કૃષ્ણ ભગવાન મળીને બધાને મળવું પડે તું એટલું કે સ્વસ્થામાં મરણો પેલા કેનું શું હતું આટલું વસન કેવું હતું ધર્મરાજા કે ના આવતો તું બધા મરે છે કાલ મરતા હોય તો આજે મર પણ હું નથી હું દુઃખી સુધી બોલું. આ 3 રથ ધરેડતું છું તો એ રથ એક ભગત આટલું અને કહેવરાયું અંતરામણમાં પડ્યા એ વખત અક્રમણી થઈ છે. અક્રમણી થઈ એ વખતે એને કહ્યું છે કે મારે શું કરવું. પછી નરો વાગે પૂજવા અસ્વસ્થતા મરણો આટલી વાત વાપરી એમાં હવા ગજરત મારે કહેવાનું કારણ છે કે આવા ભાવ તત્વ મહાપુરુષો ડગ્યા નથી. જો રાજ બધું પાડી દીધું એ વખત તો ન જોઈએ તો શું કરીએ. કારણ આપણે બધા માયાના કીડા એકતા રાખો, ભક્તિ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, બધા જીવ ભગવાનના સ્વીકારો. આ આપણે જૂઠું ચલાવીએ છીએ. તમે શિયા ગમના છો પછી હવે શિયા ગમના તમે શિયા ગમના છો વરણાઈ તમે કોણ છો ભાવ ક્યારે આપણે માની લીધું. આમાં શાપ પૂછું કરગટ આ મને બોલે છે શાનો છે કોણ છે ભાવ શાર છે વડા લીધો છે ત્યારે આ બધા જૂઠા સરનામા પર વ્યવહાર માંડ્યો છે એટલે નરકી જવું પડે છે, ભૌતિકમાં ફરવું પડે છે. નકર તમારું હાથું સરનામું હોય કાઢો તમે કોણ છો ક્યાંના છો એ સરનામું હોય કાઢો. એ સરનામા પર તમે બધો વ્યવહાર કરો તો મુક્તિનો વ્યવહાર છે. તમે કોણ કા આત્મા છો પરમાત્માના છો. તમે કોઈ ગોમના કરના ભાઈ ભાઈ તમે નથી. એ તો દેહના ધર્મ સપનું લાગ્યું છે ક્ષણિક છે નાશવંત. પણ આપણી મમતાઓની પકડેલી છે અને આના ઉપર આપણે ફરીએ એટલે આપણી આ ભક્તિ ફળવમ થતી નથી. નકર ભક્તિ દિને દિન હોય સવાયો માયા મેં રોમ રતન દિન પાયો. જો તમે આત્મામાં આવો તો ભક્તિ તો ડગલા પગલા સંત મિલન કો જાઈએ તજ માયા અભિમાન જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમન. ભગવાનના સન્મુખ જીવ થાય તો રોગનો નાશ થઈ જાય. આ બત્તીના હોવું છો એટલે વસમાન ધારું તો નીકળી ગયું અંતર તો નીકળી ગયું. તાર ભગવાનના જીવ છે સંસાર હોમો છે ભગવાન હોમો ફર્યો પછી વસમાં કવર નાખી સારા મટી ગઈ મારો તો તૂટી પડી ગયો. નવો આમ થવું એટલે મારો તો આગળ આ તો નવો ફરતા બધું વંશાય કોઈ ઓઠવું નથી કોઈ એ આપણે બધા નોમરૂપની જનતાના ભાવ આગળ રાખી અને ભક્તિ કરવા જઈએ છીએ એ ભક્તિ ફળવા થતી નથી. પણ તમારું પાપું શરણમ બહુ કરે. તમે આત્મા છો તમે પરમાત્માના છો ના બધું પરમાત્માનું વિશ્વ છે. જો ના સગા ટિકિટ નાખે છે તમે બધા બેહી રહ્યા છે એનો ધંધો કેટલો બધો ચાલુ છે. આ ગાલો છે ગરડા છે આ કેની તાકાત છે. આમાં સર જે લઈ નાખે તો ના હમણાં આ બધો હાલ તો વાળા બધો ભેગું હતું સરગાપુરમાં જાય કે બધો ભક્તિમાં તળાય તો હાલ થોડા ભાવ સર ભાઈ હાસું તો નથી. હાસું તો આવે હાથા ચરણમાં પડ્યા તો મોક્ષ થઈ જાય.
મૂકી જઈને હાથમાં આવ્યો હંસ થઈ જાઓ, ક્લિયર થઈ જાઓ, સૂર્ય જેવા ભૂકા જેવા. આ કોડિયો છે ને સમજી લીધો, એમાં જ્યોતો જડી રહી છે. આ જળ જ્યોતિ આત્માઓ છો ને પરમાત્માના છો. આ જો આ થઈ જાય ને પછી જો તોડી જાય તો મોક્ષ સમજો ભગવાનમાં તો પછપાવા દો. તોણા તો હું શરીર તો તોડેલું જ છે, ભરેલું જ છે. અત્યારે બધું જ ભલે ફરીએ છીએ. કેટલા વાગે આત્મા ભાવ જો જાગે તો બધા ભાવ સંતાઈ જાય. તમે ચેતન આત્મા છો, દેવો આત્માનો તો અડીએ તો ભરાયું છે નાશવંત. અને આમાં નવ દ્વાર નરકી ભર્યો, અંદર વિચાર ફોન ચેતનને છોડી અને સ્વબળામાં સુખ માણ. કઈ પરવું નતું ને થૂને મટી જવાનું છે એવા દેહની મમતા છે. કર્મ ક્ષય હેણે થાય આવું મજે છે કે કર્મ વધે છે ના આવું મજે તો કર્મ મટી જાય. આવું મજે છે ભ્રાંતિ છે. પ્રેમ તો મસીયા કોણ ના છો? કોણ છો? આબો માનસિક કીધો ચોદા તો તમે બહુ દિલ્હીના આમાં ના પર વાર કરે છે એટલા હવે વાર તો પડે છે. પણ મને જવાબ આવે છે કોણ છે? આત્મા એ શોધો છે. મોટા મોટા આપણે બધા ઝઘડા પર કરીએ છીએ પણ આ મોય ઉગાડમાં ભૂલ છે. આપણે પૂછીએ ખબર નથી કોઈ પક્ષી કરવા દઈએ એ પક્ષી શું જીતતા સાસુ છે ના મુકાય. આ સર કોઈ જંગી અને પ્રેમભાઈ વાળિયા અરબા મળશે એ તો કાશુ છે ના મૂકે. પણ બાકી છે ના ઉકેલું કોણ છે કે આત્મા અને ક્યાંનો છે કે પરમાત્માનો છે. એ પાકું સરનામું લે અને ભક્તિ કરો તો બધા દેવું આપણામાં થવાનું બધામાં થવાનું. તો આત્માનો ભાવ જાગૃત રાખીને તમે જે ક્રિયા કરો એ કરોડો ક્રમ રાગ નહીં થાય, કશાય નહીં થાય, ઈર્ષા નહીં થાય, વેર નહીં થાય, મમતા નહીં થાય, અભિમાન નહીં થાય. જેમ કઈ નિરંજન હંસ છે ને કેનો છે કે પરમાત્માનો છે. શેમ આવ્યો છે કે મહેમાન છે, પૂર્વક્રમ કપાવાયો છે. અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો એ કર્મ ભોગવી લે અને જો ભર હોય તો આત્મા પરમાત્મામાં જવાનું હોય. કુતરા બીજામાં જઈએ તો વર્તમાનની ભૂલ મારી ના કરે. જો બધા પુરુષે વર્તમાન બદલ્યું એ ક્રમથી મુક્ત થાય. પૂર્વક્રમ બોલ્યું જે સ્થિતિનું ક્રમ હોય, બાયનું હોય, બાયનું હોય, રાજાનું હોય, રંગનું હોય, ફકીરનું હોય, બાદશાહનું હોય, ગઢાનું હોય, ઊંટનું હોય, પણ તો પૂર્વનું છે, જૂનું છે. એ બોગડા છૂટકો જ નથી. પણ વર્તમાનમાં જો મહાપુરુષોની વાતો આપણા રામની ને કૃષ્ણની ને પાંડવોની ને હરિચંદ્રની ને અમરીશની ને ભોજરાજાની આ બધી વાતો આપણે કરીએ છીએ. પણ વર્તમાન સુધાર્યું છે. પૂર્વક્રમ તો ગપાવા પાછી નથી ખાતી. વર્તમાનમાં નવક્રમ નથી પાડ્યું. કોઈથી રાગ નથી કર્યો, કોઈથી દ્વેષ નથી કર્યો, કોઈથી ઈર્ષ્યા નથી કરી, કોઈથી વેર નથી કર્યું. જે ક્રમ આવ્યું પાંડવોને એટલું દુખાયું પણ એક દોષ કૌરવોનો નથી કાઢ્યો. તો પૂર્વ મારું ક્રમ છે. દુર્યોધનમાં શું કરે? એ તો અમારો ભય છે, એ તો અમારો વડીલ બંધુ છે. પણ પૂર્વક્રમ મારું છે એ અમારા બહુ ભગવાન હોય ભાઈ એ શું કરે? એ તો નિમિત્ત છે. એમ તમે અને આને બધા જો આત્મા ભાવ રાખી અને વર્તમાનમાં ક્ષમા રાખો, સંતોષ રાખો, શાંતિ રાખો, ખમતા શીખો, નમતા શીખો, અભિમાન તારી દાસોનો ભાવ કરો. આ તો બધા પરમાત્માના છે. વિશ્વાસજી પરમાત્માનો સંતોષ છે. આ તત્વો છે પરમાત્માનો છે. જો ના પાણીજી કહે હેનું બનાવતા કોણ દરિયો આવ્યો છે? તાર દરિયામાં પડી લેવા જાય છે. તારા શું થાય છે? સોટા કેવી નાખે છે. આમાં જરૂર કરે તો તમારા પત્ર તોડી નાખે, ના જોર તોડી નાખે એટલે જરૂર આવે. એક ઠેકાણા જરૂર કરે તો સોટા કેવી નાખે છે. એ
गुण से जो गुण गोविंद का भगवान ना गुण जो जाड़ोना फल फूल बेहरो से आ परमाणु देह बन्यो છે વિશ્વમાં દેખાય છે કોને સંભળાય છે અનાથનાથ બનાવ્યા છે આપણા બધાને ધારણ કરી રહ્યા છે પવનની ગતિ આલુ છે આ સ્વતઃ ટિકિટ નાખે છે ખેતીની હેસી છે આ પાણી કેનું છે ને કોણ હેસે છે બધી વસ્તુ આમ કે પરમાત્માની છે હું મારું આવ્યું એ કહે નહીં પરમાત્મા તો બાળા ભગવાનને બધા રાખે છે આ કેનું કે બધું ભગવાનનું પછી હું મારું જો આવ્યું પુના દાગીના મારા કે બધું ભગવાનનું છે કે બધું ભગવાન તાર દાગીનો છે પુના લઈ આવજો તું મારું એ નામ એનું એ તાર ભગવાનનું નામ લખજો તાર ભગવાન બંગલો છે કે બધું પરમાત્માનું છે પૂજી પરમાત્માની છે પરમાણુ પરમાત્માનો શક્તિ પરમાત્માની છે આપણે પરમાત્માના છે તાર કે આટલો બંગલો આવજો એ તો મારો એ તો એક જીવે બધી ભક્તિ કબૂલ કરી છે તો પૂર્ણ મારાને ગોઠ પાડી ઘેર રેડી છે એથી આપણે પરિસ્થિતિમાં કરીએ છીએ તો જે મહાપુરુષો થઈ ગયા એને આટલી ગોઠ બદલી છે હું અને મારાની જગ્યામાં એ પરમાત્મા સર્વેશ્વર તમારું છે હું તમારો નોકર આ તમારો દાસ છે જેટલા ચંદ્ર બાંધવું હોય મારા નિમિત્તે ક્રિયા થાય તો વસ્તુ તમારી છે તમારી વસ્તુ તમને અર્પણ કરેલી છે ભલે 2 ડાયરો 5 ડાયરો 100 વરો બળી રાજા હતા ભલે રાજવી કર્યું છે પણ અર્પણ ભગવાનને કરેલું છે પછી કોઈ નથી હું બળી રાજા સ્વીટ નતું મુક્ત દશાયું અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ બાકી મુકાઈ ગઈ ના આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયું આત્મા ભગવાનને અર્પણ કરી બળી રાજા પછી સી રીતે ઊંઘ થાય ત્યારે જનક રાજાએ બહુ વરરાજ કર્યું બધું અર્પણતા થઈ ગઈ તનની મનની ધનની એ અષ્ટાવક્ર ગુરુને અર્પણ કર્યું પછી ગુરુએ કહ્યું કે આ રાજમારું વર્ત મારે કરવાનું રાજમારું ધણીવું અને વહીવટ મારે કરવાનો આટલી વાત ગુરુએ કહી બસ આટલું વસન પાડ્યું છે જનક રાજાએ વધારે વસન પાડ્યો નથી અર્પણ કર્યું જો ગ્રહ પગ ને બ્રહ્મ ઉપદેશ હટવંગ રાજા હતા એને શીખી વાળો આપણે બધા ખૂબ જે ફરમાયા છીએ કે એ તો આપણો મન બગડેલો ને આપણને સ્થિર થાય કોઈ કે મગજનું અસ્થિર હોય એ સમજી ન શકે આપણામાં થોડી અસ્થિરતા છે કૃપાળદેવ કહ્યું છે ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી અસ્થિરતા નીકળી જાય અને જો સ્થિરતા આવી જાય ના વસ્તુ ક્યાંની છે ઇતિહાસ જાય જમાવા બેઠા છીએ ના ગોમ કેનું કે મોહનભાઈ હોનું ના બધું સાધન કેનું કે મોહનભાઈ હોનું તાર તું કરવું ગોધનભાઈ તારે હોવાનું તો કશું તું શેમ આવ્યો છે આત્મા અને પરમાત્માને બદલા તું કોણ છું આત્મા છું કેમ આવ્યો છે તો પરમાત્મામાં વિલીન થવા આવ્યો છે તપ કરવા આવ્યો છે ભગવાનની ભક્તિ કરી ભગવાનમાં લીન થઈ જવા આવ્યો જો આવો વિવેકપૂર્વક જણાવે તો આપણે આશીર્વાદ બોલતા આ જેમ છે એમાં આપણે ઘેર બધા છીએ જો આપણી આ સમજણની જરૂર છે પાણી ધરતી આકાશ સૂર્ય ચંદ્ર આ તત્વો બનાવનાર ફળ ફૂલ બનાવનાર બગીચા ખીલાવનાર કોણ કહે છે પરમાત્મા તારા દેહ બનાવનાર ભગવાન ગોમ દીધી મનુષ્યતાને ગોમ દીધી તારામાં બોલનાર એ ભગવાનની સત્તા જ્ઞાન તો પરમાત્માનો પુત્ર તો વસ્તુ તેની ત્યારે પરમાત્માની આ વાત આવે મનમાં શાંતિ બસરો ન વહીવટ કરો જો હમણાં બાપની વાત કરતા હતા એ વાત આવતી હતી તો વર્તમાનના દુષ્ટ આવે ત્રણ દુષ્ટ તનના 3 દુષ્ટ મનના ને 4 દુષ્ટ વસનના 4 દુષ્ટ વસનના આ જો વર્તમાનમાં દુષ્ટ આવે બીજા તો ના જાય 3 દુષ્ટ તનના સિયા ચોરી જારી અને જીવ હત્યા આ 3 દુષ્ટ તનના 4 દોષ
પરમાત્મામાં જો જब આવ્યા છીએ અમે વહલપુરમાં આવ્યા છીએ, આત્મામાં આવ્યા છીએ, પરમાત્મામાં હમાઈ જવા માટે આવ્યા છીએ ને આ બધું મોહનજી અનુસાર તો એ અનુમૂકી અને આપણે ક્યાં જવાના આત્મામાં સમાધિ કરી વિભાવ મૂકી તો મોક્ષ ન થઈ જાય. અને આ બંગલોમાં મારે આ બધું ગોઠવ્યું છે એ 250 ભાગરી છે મંડપ ના બધું એમાં મારે હું અને આત્મા શરીરે વાણવાના ગરડા જેવું પ્રવૃત્તિ આ શરીર છે એ કોઈ થાય તો હળગાવું એને પણ મજૂરી એ કે ગાલુએ જોઈએ ન જોઈ અમારે તો હું અમારે તો હંસો રાજા તો અલગ અલગ થઈ ગયું. જો આત્મામાં રમવું હોય પરમાત્મામાં જવું હોય પહેલા બધી નોકરી કરી હતી તમારા બલારે પરદેશના અત્યારે કોઈ જો કશું કરવાનું નથી. આત્મામાં રમો અને પરમાત્મા લીન થઈ જાઓ. બધી જવાબદારી મોહનજી અને છે. મરો તોય, સુવો તોય, ખાવા જોઈએ તોય, પીવા જોઈએ તોય, સા જોઈએ તોય, પાણી જોઈએ તોય, ઉરવા જોઈએ તોય, ખાટો જોઈએ તોય, બધું જોઈએ તોય બધી જવાબદારી એની છે. કારણ તમે આત્મામાં રહી અને પરમાત્મામાં વિલીન થો તો કોણ ના કે છે હોય સમાધિ કરી જાઓ ને હા ભક્તિ અભ્યક્તિ કરવાય પણ મન મૂકીને ભક્તિ કરે પોતા પણ મૂકી મોટા હાથમાં ઉમરી એવો રિવાજ છે તો હું અને મારું મૂકી અને જે વ્યક્તિ આત્મા પરમાત્માનો જોડાય એ પરમાત્મા પરમણતા કરી તત્કાળ મોક્ષનો અમારા રામજી બાપાનો વચનો છે એ આ વચનો છે કે તું આત્મા છે તું તો પરમાત્મા નથી તું હંસ છે તું બગલો નથી. આ સંસાર તો સપનું લાગ્યું છે પૂર્વક્રમ કપાવાયું તો તું આત્માને સમજ અને પરમાત્માનો રમણતા કર અને બધામાં આત્માને જો બસ કર. જોન કેનું નામ કહેવાય આ બધામાં આત્માને જોવાનું સમજણ કહેવાય. જો નિકુંજ કહેવાય આ બધો લાકડો મરદો છે આ બધામાં ચેતન નિરંજન હંસો બિરાજો છે ભગવાન ચેતન જરહટ જ્યોતિ એ આત્માની દ્રષ્ટિ થાય ચેતન ચેતનના ભાવ ઉપર આવે એ જોન કહેવાય. પછી જોન જુઓ તો બધા તમે ના તમે તમારો દેવ જ બધામાં દેખાય ને આ બધો લાકડો છે. જો અત્યારે કોઈ ચિંતા છે હોય કોઈને કોઈ ચિંતા છે કોઈ મજૂરી है तो मोहन भी अनपढ़ है तो काम में भी अनपढ़ है ये अना भक्ति अनपढ़ है આપણે કોઈ લેવું આવવું નથી પણ તમે જે આવનારા છો એ વેખડો વેણો છો હેડો વેણો તમે આવનારા છો સમાધિ કરજો અંતર્જન થઈ જાઓ खुदा को क्या पाना और चित्तोरी नो लगावना ना तो बापू कहता कि तू बायना पर खुश तू बाहर भवे से भीतर जुड़ने तारू ब्रह्म स्वरूप से तू तारो आत्मा जो भगवान से हम भाई तू तारा स्वरूप में हम भाई तू तारा आत्मा लगो दे हमारा देश हमको क्या कर मनुष्य अवतार में आई પોતાના આત્મા લગો દે એનાથી ભૂલ ઓછી ખરાબ પક્ષે તો પોતાના આત્મા દગો દે અને 84 માં લીધી જાય અમરલોકમાં જવાના બદલે 84 માં લીધી જાય એ બ્રહ્મચાર છે. આ વખત આત્મા ચાલો બ્રહ્મચાર શાસ્ત્રોમાં પ્રમાણ છે તો તમે અને અમે દગોની કપટ કાઢી નાખો પોતાના આત્માને ભાવ બંધનમાંથી મુક્ત કરો. વર્તમાનમાં તમારો આત્મા મુક્ત થતો જાય શાંતિ પામતો જાય નિર્મળ થતો જાય ધણી પણ મુકાઈ જતું હોય મારું ઘાટ થતો જાય મારો દેવ જાગૃતિમાં આવી જાય તો હું છો અને આ છો એવો શુદ્ધ ભાવ જાગે ભક્તિ કરવામાં આવતા છે. આ સમોષણ છે એ રામજી બાપાની છે.
નાથુબા પાડું છે શ્રીનો રાજચંદ્ર ગઠમાં થઈ જાય એ પુરુષનું નામ આવે છે. તો તમે અને આની વધારે ભક્તિ ન કરો, વર્તમાનમાં સ્વભાવ જાણો. અરે તમે આવી જગ્યા પર બેહો, અરે તમારા હૃદયમાં ભગવંતને તમે જગો દેવો તો ક્યાં અવતારમાં એનો ભજન દેવો. અત્યારે તમારા આત્માના ભજન દો, ભયથી મુક્ત કરો. જો તમારા આત્માને અત્યારે ભય મના છો અને કરો એ પેલું પાપ તમારાથી તમારો આત્મા તમને ખરાબ છે. અને જો તમારા આત્માને નિર્મળ કરો, ક્ષમતાવાળું કરો, નમ્રતાવાળું કરો, શુદ્ધ ભાવવાળું કરો, ભગવાનના સંબંધ કરો, તમારો આત્મા તમને ચલવાથી લાગે, તમારો આત્મા તમને ચલવાથી લાગે. ભગવાન આશીર્વાદ પ્રાપ્ત થવાના, આશીર્વાદના ગઢલાથી ગણા તમારા પર ફૂલોની વૃષ્ટિથી ગણાય. અને તમે ના બધા આત્મા સિવાય બીજા કોઈ કોમના નથી. જો સંસારનો કોમ જો તો અને જે પ્રાલબ્ધના અને જે કરવાનો તે કર્યો. પણ અત્યારે તો મને એવું ક્લિયર કરી નાખો, આત્મા માટે જીવન જીવો. શ્વાસો શ્વાસ લેવા દેવા, આવા પીવા, બેહવા, ઉઠવા, જોવા, આ બધાનો અજ્ઞાના વળી ઇન્દ્રિયાદાયી મેર કરી શકે. કોઈ બાયણે કઈ ન હતો હોય જે આવ્યું એ પહેરી મચી મેર કરી કહી જાય. તારા આ ભગવાન મેર કરી શકે? તમારામાં આ એક હું કરો છો, હું તાકાત તમારા. તમે એક ઓગળી બનાવી દો. આ ઓગળીઓમાં શું કે આ બધા જાતકા નાખે છે કે આ નાળીઓ સાલ છે બધા ના હેનો બન્યો છે, દર એને બનાવ્યો છે. આ બધું તમારું હોય છે તો હોય થઈ ગયું તો શું કરો તમે? તારા ઓફિસ ધાપો આવ્યો છું, ઓફિસના ઠેકાણા કોના ઠેકાણા ઓફવા આવ્યો છું. તારા આટલો બધો કેને કર્યો છે? જન્મ તો પેલા દૂધ કેને બનાવ્યું છે? તમારે ન હદે વખત પાતળું દૂધ નસતું થાય, જાડું દૂધ, પછી રોટલો ખવાય. આ બધી કેને બાજી નથી છે? આ કેનો તેલ છે? આ પેલા સિદ્ધની સુતીઓમાં કહ્યું છે, ઓરે રમે અંતર ને બારે કર તું આત્મા. 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 ઓરે પિંડ બ્રહ્માંડ ની બારે કર તું આત્મા. ઓરે પિંડ બ્રહ્માંડ ની બારે
મહાપુરુષે એ અંતર્જામી અંતરમાં પીછોડ્યા છે, પછી બધામાં જોયા. આ બધા દેહ છે એ તો મરદો છે, પંચભૂતો છે, નતો ને કોણ નથી જવાનો છે. મોર, ચેતન, હંસ, રાજા, રમીયો છે એ કોણ છે? ચોથો આવ્યો છે. કેટલી દોડ તમારે રહેવાનું છે? તમે ઘર ને ગોમ ને નાટ ને નોમ ને રૂપ માની બેઠા છો. આ તો કાસો શેનામાં છે, સમજવું લાગ્યું છે, સપનાઓ ભ્રમ છો છે. નકર તમે તો હંસ છો, પરમાત્મા ના છો, ઉદ્રલોકમાં જવા આવ્યા છો. કર્મના બંધનમાં પડી અને ભવ સ્થિતિમાં જવા નથી આવ્યા. કર્મના બંધન અંધકારમાં છે છોડી શાંતિ પામી ના આત્મા દેવમાં રમણતા કરો. તમારામાં આત્માના બધામાં આત્મા, આ બધાના દરેક પરમાત્મા છે. જુઓ ના આ વૃષ્ટિ કરે છે પરમાત્મા ભગવાન. આ જીવ ભાવથી આપણે જીવ છીએ. અહંકારની ગોઠ તૂટા હમન તુમનું દફતર ગુમ થાય તો શિવ સ્વરૂપ થઈ ગયો તો એ બધામાં. આ વરહાદ તમારામાં વરહે એવડા તમે જો. આ બધું તમારામાં છે વિશ્વ. એવો આત્મા દેવ તમારા મારા બધામાં છે. એને આત્મા કહેવાય છે. એવો ભાવ રાખી અને કોઈ આત્માથી રાગ નથી કરો, કોઈથી દ્વેષ નથી કરો, કોઈથી ઈચ્છા નથી કરો, દળીપણું નથી કરો, મમતા નથી કરો. ઘરના મહેમાન છો, કુટુંબના મહેમાન છો. જે જે તમારા આજુબાજુ સંબંધો હોય તો આજે મોહનજીના અમે બેઠા છો ને આ બધી સીધું તમારે કોઈ નથી એમ તમે જો વહ્યા છો એ ઘરના મહેમાન છો. પરીક્ષાનો ઓલી ઘર છે. કોઈ તો મુક્ત છો પણ જો ઊંઘમાં આવી જગ્યા છે તો બંધનનું કારણ છે. ઈ હેરે જીવ પકડાય છે તો ઈ હેરે કેવો ભાવ રાખો? હે પરમાત્મા, ભૂમિ તારી છે, સૂર્યમાં તું પ્રકાશે છે, પાણીમાં તું છે, પવનમાં તું છે. આ તત્વો તી બનાવ્યો છે. આ દેહ આ અનાજના કલ તું બનાવ્યો છે. આયા તો રૂમ રૂમ તું પાસે છે. નેત્રતા હાથી દેખાય છે, કોનેતા હાથી સમજાય છે, જીવનતા હાથી બોલાય છે. અને આ જે પુત્ર ને પરિવાર ને જે ઘર ખર્ચા બધામાં હે પરમાત્મા તું તારું છે, મારું નથી. હું અને મારું બે નથી. અને એ પરમાત્મા તું છે અને તારું છે. આવો સિદ્ધાંત રેડામાં લખી અને મહાપુરુષે મુક્ત દશામાં રહીને જીવન ભોગવ્યું છે. એ આત્મા ભવબંધનો નથી. આ ભવબંધનમાં મુક્ત થઈ અને પરમાત્માના રૂપમાં જા. હરિચંદ્ર, અમરીશ, ભોજરાજા, પહેલા સુદર્વા, ધર્મરાજા, કૃષ્ણ, રામના ભાઈ ભરત, અર્જુન, આ પાંડવો એ બધા થઈ ગયા. માતા કુંતા, મદાલસા માતા, ગચ્છુ કુમાર, બુદ્ધ ભગવાન, કોળલ, જેસર આ બધા થઈ ગયા. એ બધા આત્માઓ સિદ્ધ સંત સ્વરૂપમાં પહોંચ્યું. જો શબરીબાઈ, મીરાબાઈ, કર્માબાઈ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, નરસિંહ મહેતા આ જે વર્તમાનમાં પુરુષો થઈ ગયા. રામજી બાપુ, નાથુ બાપુ, શ્રીમદ રાજચંદ્ર, લઘુરાજ સ્વામી, અંબાલાલ, જુઠાવટી, જે સૌભાગભાઈ આ બધા પુરુષો થઈ ગયા. એ વર્તમાનમાં આ સ્વરૂપનું સમાધિ કહેવાય. હરતો ફરતો હરિનું ધન તપ તીરથ ને બહુ અહંકૃત કવર નીકળી ગઈ. અંતરાત્મામાં પરમાત્મા જોયું. એ બધા પરમાત્મા નિહાળે સૌ સરખા નિહાળી થઈ નાલ પ્રેમથી પુષ્પ કરવું પરિભ્રમનું. એ સમાધિ કહેવાય. સમાધિ કેમ નામ કહેવાય? આ બધો બેહોના બળજાન ગોળોન ગધાઓન પુત્રોન મંડળોન મોનાઓન દોનાઓન દેવની ઇન્દ્ર બધા છે એ બધામાં પરમાત્મા રમી રહ્યા. કર્મ અનુસાર રૂપાંતર જુદો છે. પૂર્વ જેણે કર્મ કરેલો છે એવા ઘાટ બન્યા છે. બધામાં તુહી તુહીના ભાવ કરો તો અંતરમાં એટલી શાંતિ, તપોવનની શાંતિ હોય બોલો. રામજી બાપુ હતા એ તપોવનની શાંતિ બોલતા. બિલકુલ તપોવનની શાંતિ. અહંકારિક રોમમાં નથી. દાસો ભાવ બધામાં તું તારું. શ્રીમદ રાજચંદ્ર હતા એ એક જગ્યાએ જ્ઞાન દશા પ્રાપ્ત થઈ ગઈ. એને કહ્યું છે બીજો મહાવીર અથવા તો રોમન હોય આટલું ધરાવ્યું. પણ ભક્તિના માર્ગમાં
આપેલી છે, બધા જીવન પ્રગતિ, બધા આત્મા શાંતિ આલી છે. એ પુરુષોનો આ માર્ગ છે. એટલે બધા વર્તમાનના ભાવ સુધારવા. ભાઈ મોય બે હીરો હોય નિષ્કા ભક્તિ માનો તો એ ભક્તિ નથી. મોય આ ખરા ઓયની જે વસ્તુ છે એ તમે જો વરાશો તો જીવનમાં ઉતારો. રામજી બાપાની વાતો છે એ હોભળીને ખુશ થઈ ગયા, પણ આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ. તો મને શેમ આમ થાય છે, મને રાગ શેમ થાય છે, મને કોઈ ઢોર ખાઈ જાય છે તો શમ સ્વભાવ બગડે છે, કોઈ કઠોર વસન બોલે છે તો શમ ના કોણ સડી જાય છે, મને શમ ફાટફેર મારા વર્તમાનમાં થાય છે, દણી પણ શમ થાય છે. એ પોતાને ખબર પડે એ પોતાનો કાઢો પોતાને ખબર પડતી જાય. વર્તમાન સુધારવું એ ભક્તિ, નાવું જોવું એ વ્યવહાર ભક્તિ છે. એ મનની શુદ્ધિનો માર્ગ છે. તમે પૂજાનો મહિયો કરો છો ના આચારમાં બધું કરતા ના આરતી ને બધું એ મન શુદ્ધિનો માર્ગ. પરિનો લક્ષ્યાંક થતો મન શુદ્ધ થાય. શુદ્ધ થયેલું મન શુદ્ધતા જાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે. મન સ્થિર વહ અમૃત ધારા કરો. પરમાત્મામાં લીન થઈ જાય શુદ્ધ થયેલું. ના શુદ્ધ મન શું કરે? ગરમ હવામાં જીભ મળી જાય એ અશુદ્ધ મન. આ તમે આત્માના મન તમારું આના જીવન બદલવું હોય તમારા હાથની વાત છે. માતાઓ તમે ખ્યાલ કરો જે ઘેર વાહોયા છો અરે સ્વાય હગાઈ ની સ્વાય ની ગરવા પ્રમોડ મમતા કરો એ ભગવાન નિભાડતા હો. જડી તો તમે પેલા તો જ ને પછી જન્મ છો મા બાને કે ને પછી લગન છું અને એ જઈને જડી છો પાછો. અરે ખવા શરમ લાગે એવું નથી ને ગરમમાં જોઈ લઈ નહીં દેવાનું. એ રહેવાનું તો નથી રહેવાનું ખરું. તો આટલો વિચાર નથી થતો તમે પાડી પાડાવાથી ફેર કરો ને કોઈથી કપટ કરો ને કોઈથી વેર કરો ને બગાડવા દિરોણા હોય ને જેઠોડા હોય ને હાહો હોય ને હાહો હોય ને એનાથી વિષમતાર કરો ને કોઈથી વેર કરો. અરે ખાસ પણ કેવી રીતે હું આવીને લડું તો તમને શેમ લાગે? થોડો શેમ લાગે હું આવીને લડું તો? કહેવાના જેવો ગોડો મૂર્ખો એક કશા મારા જેવો લેવા દેવા કોઈ નથી. કાલે આવ્યો છે ને કાલે જવાનો છે ને હું કજો કરીને બેઠો છે ધણી થઈને તો મને તમે મૂર્ખો ન કહો? હા ત્યાર પછી તમારી મૂર્ખાઈ નથી આવતી. આ પોતાની ભૂલ ન ગણાતા ભૂલ કઢાય એટલે બીજું કોઈ એમ કે ભૂલ હતો કે નાઈ હું તો બરાબર છું. અને તમે બાપની બે દીકરા જે બધા પુરુષો એટલે પણ તમે અત્યારે કાલે આવ્યા કાલે જતા રહેવાના તમે એની ખોટ ખોડો. આ તમારું વિશ્વ વસાયેલું છે. ઓના બેન તમે છો શ્રમ નથી લાગતી? ગમે વાર ખ્યાલ આવ્યો નથી. આ જ્ઞાન થવું અત્યારે થાય પણ વર્તમાનના ભાવ તમે જુઓ. વિવેક સ્થિતિ વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખાઘાત. વિવેક પૂર્વક તમે જોઈ જુઓ સત ડીપા જઈ છે. કેને બોલાયા જહાજ પૂરું રોકવાનું છે. ખોદા રોકી રોકી રૂપિયા રોકી દાગીના રોકી જમીન રોકે સુરા રોકી બાબા રોકી वो हंस राजा जोतो અલ્યા ઉગાડ એવું છે ને આ તમે ઘણો તો થવો તાર થયા પણ આ તો તમે વિચારી જુઓ કે આ ભૂષ આ સ્વર્ણિયા છે આપણે કેવી રીતે તમે તેની આપો કરો છો? સેવી વસ્તુ તમારે તાબાની છે. છોકરામાંનો જીંજા તો રાખો, તમારામાંનો જીંજા તો રાખો. ઓખે ડાપો તો દેખતા થો, હે પગે લુલા થો તો હેઠતા થો. વરહાત નો હાથ લાવો, પોણી નો હાથ પાલું બનાવો, એક કેરી બનાવો, એક ગવની ઊભી બનાવો, એક પાલું દૂધ બનાવો. શું કરો તાણે? એનો ધણી પણ ઉદાહર કર્યું છે ને બંધન 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 મારા ભાઈ સમજો ને. ઓશો ઉગાડો ને ઓશો મેકીને હેડે તો ગમે એવું ખાડાવું પડે. નો ઓશો ઉગાડીને જુઓ તો બધાને મોતે શોખ પૂરેલા છે.
આ બધા ધડી ઉભો છે, બધા ધડી બારી ગયેલો છે, બધું એ દેવનું છે. એ દેવનું દેવને હુંપી અને મહેમાન થઈને રહો. વહીવટ તમે કરો. 25 વર્ષ, 50 વર્ષ, 8 વર્ષ, 100 વર્ષ, હું તો કીધું તમારો આયુષ્ય 100 વર્ષ રહો. પણ મહેમાન થઈ જાઓ, વટ છોડી નાખો. ગનાર હું ગનાર હો તમે શેરમાં બોધેલા છે. લાતવાળા રામ કાપીને આપ સોચ બોધેલા. જમીન હાથી, ગઢા હાથી, શરીરના હાથે જીવના સવાળા રોજા. કાપા છે સવાળા રાપા દેલા છે. ઓ મનના મોની મોની ઓછા વાળ 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 ને બમણા ફોડ કર કર્યા. એ લોકો એમ ભક્તિ થતી. આ વિવેક થી વિચારીના જુઓ કા હું છે કોની આદરતી કોન કોઈ નિરત કોને દીધો મારા મળ્યો ભાઈ મેરો આ કણ મારો પ્રાણ ભાગી મળ્યો ભાઈ મેરો. દૂધ ભરેલા કણસ લાગે કણકે કોણે નિવજાયા ઓ મારા મળ્યો પંખી મેળો. લોક સદાઈના અમે સદારો લોક સદાઈના અમે સદારો કાલે નાના ઘરે વિચારો ઓ માના મળ્યો પંખી મેળો. આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો. જડ ભરત ઋષભદેવના પુત્ર ભૂલ ખાઈને હરણમાં જાતા. હરણમાંના મનુષ્યમાં આયા. બ્રાહ્મણને ઘેર અવતર્યા. જડ ભરત ત્રિકાળ જ્ઞાની હતા. રાહુગઢ રાજાને રસ્તામાં બોધ કર્યો હતો. એ જડ ભરતનો આ વાક્યો છે કે આ કેની ગતિ કેનું કોણ આ કણે બનાવ્યું કોણ એને. તમે સેવી પ્રકારના ગણિત જાજો ભાઈ. હે દસ્તાવેજ છો છે તમારા ગણિત પડાનો દસ્તાવેજ લાવજો. આ દેહ મૂકી ન જવું, આ જમીન મૂકી ન જવું, આ ઘર મૂકી ન જવું એવું દસ્તાવેજ સર. હે કેટલી વારમાં આ હાલ આ બે જણનું જીવન છે. વિચાર કરો. ઓછો ઉઘારો સત્તા સુકી જશે. આ માનું વર જીવ રખડતો થઈ જશે. આગળ કોઈ નહીં આવે. जुग 2 दिन का मेला सब सलासली का खेला. तारे संग नहीं आवा झेला सब सलासली का खेला. सब અમે ખોટી ખોપ નથી રાખો. જે સહીની ખોપ કરો ભગવાનની ખોપ કરો. તમે ભગવાનના છો એમ થઈને જીવો. અંશ થઈને જીવો. ઘુમન કાઢી નાખો. ગૌરવ રાખો. કેના છો? ત્રણલોકના નાથના હંસ છો. સદગુરુના બાળ છો. જો રામજી બાપા પાછા હાથ કરેલા છે. જરા મીરાબાઈને પૂછ્યું છે કે ત્યારે ગુરુએ તમને બોધ્યો તો મીરાબાઈ કહ્યું છે કે રોના રોઈલા દીધેલો માથે હાથ. એ ગુરુએ અમને બોધ્યો તો તમને બોધનાર ત્રણલોકનો નાથ લોકાલોકનો નાથ રામજી બાપાનો આ મહિમા છે. અને એનો આ તત્વો છે. એના વસનો છે. એને આપણે બેઠા છીએ. આજે બળીઓનો દંડ છે. જો બળીરાજા આજે મુક્ત થશે. બધા ક્રમના બંધનથી મુક્ત થઈ બળીપણું મટી ગયું. પરમાત્માનો પ્રગટ એ જ આ બળીનો દંડ. તો તમે અને અમે બધા વાણને પરત પૂછાવાના વર્તમાન ફેરવો. વર્તમાનનું જીવન જીવતા શીખો. બધાનો કાયાનો કપટ સાયાનો રહો. બધાનો કુટુંબીએ તમારું શું વેરભાવ કર્યું. ત્યાંથી હુંકા વેરભાવ રાખો. ઘરથી હુંકા વેરભાવ રાખો. જગત તમારું શું બગાડ્યું. તમારો આત્મા જે ભગવાન છે એમાં તમારે હમાઈ જવું છે. સ્વરૂપમાં વિલીન થવું છે.
તો જગતને શું છે? જગત જો હતરો જો જ માપનું છે. જગતની પગે લાગ્યા છે, જગતની તો પૂજા કરી છે. રોમજી બાબા વગડાની પૂજા કરી છે, કબૂતરોની પૂજા કરી છે, ચકલોની પૂજા કરી છે, મુયલોની પૂજા કરી છે, મોંદવીઓની પૂજા કરી છે. બધામાં સાધુઓને જમણ આવતા કેટલી હેમ દ્રષ્ટિ. રામ નાસુલાબુ રામની કીડીઓ રામના ખેત સુખી ભરીએ બધા પેટ. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની ખુદા કો ક્યાં પાવના ઓછી છોડીને લગાવના. આ બાયને જોયું છે એમાં આત્મા દુર્ગો બના આત્મા તો કરીએ સુરતાઓ લાગી જની પ્રણાઓ વાગી 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 સુરતા લાગી રે સંત પ્રહલાદની 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 તાતનો ત્રાસ જેને હૃદયે ન ધર્યો જેની સુરતાઓ લાગી તાતનો ત્રાસ જેને હૃદયે ન ધર્યો જેની સુરતાઓ લાગી તાતનો ત્રાસ જેને હૃદયે ન ધર્યો જેની સુરતાઓ લાગી તાતનો ત્રાસ જેને હૃદયે ન ધર્યો જેની સુરતાઓ લાગી. આપણે ઉતરા કહીએ છીએ આપણી સુરતા ધૂળની દેખાડવામાં પડી છે. પહેલાની સુરતા ભોગવનાથી લગાવી તો એટલો ત્રાસ એના પિતાએ દીધો પણ ખંભાની તાકાત કેટલી છે? 10 કરોડ આત્માઓનું ધારશે છે. પહેલા મોમે રોમ તોમે રોમ કનક ધર્મો વાપક રોમ દહ દે પુત્રો રામ હિ રામ બધા ભગવાન જોયા. જો એટલા એના પિતાએ પરિચયો દીધા તો દોષ જોયું છે સ્વયં ધર્મરાજાએ સ્વયં દુર્યોધનનો દોષ જોયો છે? તાર દુર્યોધન સ્વયં ધર્મરાજાનો ગુણ જોયો છે? હા? ધર્મરાજાએ કૌરવોનો દોષ નથી જોયો, કારણ કૌરવે સ્વયં પાંડવોનો ગુણ જોયો છે. તો તમે આ તપાસી જોજો કે તમે આ બધાના ગુણ જુઓ છો કે દોષ જુઓ છો. જો તમે આત્મામાં આવો, મોય હંસ રાજા બેઠો છે આવ્યો તો આ બધામાં 1 લાખ ગુણ ભરેલા, 1 લાખ ગુણ ભગવાન ભરેલા. આ તો લાકડો છે સપનું બે ગયું. આવું કે છે મારું પણ શું જતા હમણાં પૂ ગાતા હતા ને તારું નથી તલવાળ જીવડા બોરારી, તારું નથી તલવાળ જીવડા બોરારી, તો મારું મને ન માર ખાધો જીવડા બોરારી, તો મારું મને ન માર ખાધો જીવડા બોરારી. કોનું કારણ? બેગમ ખાતાનું અદવગી ગણી નક સેય પ્રકારનું તમારું, સેય પ્રકારનું મારું, સેય રીતે તમે મોનો સ્વર્ગમાં ધીરું હોય તો બતાવો. તમે આટલો બધો મને છો એમાં કોઈના દોરી બંધ ધીરો હોય તમે બતાવો. હે આ પેલા આપણે જન્મ કરી કઈ છે એમાં પેલું કહ્યું છે મૂળ માટીનો પિંડ રસિયો પવન રસિયા થંભરે, પિંડ રસિયો પવન રસિયા થંભરે, બોલનહારો કોણ છે ગુરુ, બોલનહારો કોણ છે ગુરુ, એ આપણો શ્યામ જીવન
હાથ મેલું છે આ મોય હંદાતા બેઠો છે ઈની વસ્તી છે અને જતો રહે એને દગો દેવામાં પેલા એક બીજા પર જન્મા કરી છે પેલા હરિન સમર બોરી આત્મા જીવન ભગવાનનું ભજન કરી લો શરીરનો દ્રમ પાળો પણ આત્મા દ્રમ જાળવો એ તો પરદ્રમ છે શરીરનો દ્રમ તમારો આત્માના દ્રમમાં તો જે કોઈ નથી કર્યું આત્માના દ્રમ કરેલું એ કહેવાય કે પરભાષી મુક્ત થઈને આત્મા પરમાત્માથી જોઈન્ટ થાય મારે કનેક્શન થઈ જાય કનેક્શન વગરનું જીવન શાક ગોળનું શાક દીધું અમારે કેમ કોઈ કહી શકે હું ગોધંજીનો છું આમ પેલા મુંબઈના હતા ગોધંજીના હતા અને બ્રાહ્મણ શું કી છે આમાં શાક દીઠું કે આમાં જવાબ આવે છે તમે દેખો એ કોણ છે શાનો છે આટલું તમે તમારે બધું ને તપાસવાનું કઈ હજી એકલું નથી કહેવાનું મારે તપાસવાનું છે એટલે તમે બીજા થઈને બેહો છો એના કરતા 100 એટલા પર આવો તો શાંતિ આવી જાય ભૂતકાળની ને ભવિષ્યકાળની ચિંતા કરે ભક્તિ નથી વર્તમાન સુધારે ભક્તિ વર્તમાન સુધારો ભૂતકાળની ચિંતા નથી કરો ભવિષ્યકાળની ચિંતા નથી કરો ભવિષ્ય જે થવાનું એ કરે તો આજની તારીખમાં તમે આત્મા છો આ બધા આત્માઓ છે આ બધું પરમાત્માનું છે આવું સમજી હાલ વિવાહ કરો એ ભક્તિ કહેવાય ભક્તિ કરે અને ભગવાનથી વિમુખ રહે એ ભગત ન કહેવાય ભગવાનની ભક્તિ કરે એ ભગવાનના હાથની એકાગ્રથી તમે વક્તાપુરામાં અરે ઓહલપુરામાં આજે ભાવ કરતા હતા હવારમાં એ ઓહલપુરનો માર્ગ પકડ્યો ને વરસાદ આવતો તો ઓહલપુર માં ગયા મટી ગયો ગાડી બાઈઓ પર ભાવ થઈ ગયો રસ્તા આવી ગયા આ બધું જે બાકી છે એ ગોનિંદાઓ બાકી છે તો આ તુલસી જે નિંદાયું એનું પ્રમાણ આવે છે સરકારી આ ગોનિંદામાં બધું થાય તો આત્મા દેશ દુર્લભ પ્રતિ અનંત ગુણોનો ભંડાર શાંતિનો સાગર નાશ થાય છે અમર દેવ છે તારે જન્મવાનું મરવાનું થતું તું પૂર્ણ નથી કોઈ તારવો નથી આ વિષયોનો આહાર છે તારે નથી એ તો આ શરીરનો દ્રવ છે તું આત્મા જે છે વિચારતી નિરાહારી અનંત જ્યોતિમય તું ભગવાન છું ભગવાનનો ભગવાન તારા આ બધું છે પટદ્રવ છે આવી હારી હમ જળ પર આવીએ